જે દેખાય એ સુખ અને અનુભવાય એ જ આનંદ. આનંદના કેટલાય પ્રકાર છે. આનંદના એક નહીં અનેક પ્રકાર છે. એમાં આપણે જીવનમાં સાચો કયો આનંદ મેળવી રહ્યા છીએ? જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ. જ્ઞાન રસમાંથી જે પ્રગટ થાય એનું નામ છે પરમાનંદ. ભક્તિ રસમાંથી જે પ્રગટ થાય એમનું નામ છે પરમાનંદ. ભાવ રસમાંથી જે પ્રગટ થાય એમનું નામ છે પરમાનંદ. કથા, સત્સંગ, ભજન, સેવા, સમરણ આમાંથી જે પ્રાપ્ત થાય એમનું નામ છે પરમાનંદ. ભાગવતજીમાં વેદવ્યાસજીએ સરસ મજાનું એક દ્રષ્ટાંત આપ્યું અને એક સૂત્ર આપ્યું કે સાચો આનંદ કોણ આપે છે, ક્યાંથી મળે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ અવયમ નમઃ. સત, ચિત અને આનંદ આ સાચું પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન રામજી, લક્ષ્મણજી અને સીતાજી 14 વર્ષના વનવાસ દરમિયાન એક દિવસ રાત્રે લક્ષ્મણજી રામજીને પ્રશ્ન કરે છે. એક પ્રશ્ન નહીં, ઘણા પ્રશ્ન કરે છે અને એના જવાબ ભૂમિનો ભાર ઉતારવા માટે પરમ કૃપાળુ પરમાત્મા પધાર્યા કે જે નિરાકારમાંથી એક આકાર લઈને આવ્યા. શા માટે આવ્યા? ભક્તોને સુખ દેવા માટે આવ્યા, સાચો માર્ગ બતાવવા માટે આવ્યા. રામચરિતમાનસમાં લક્ષ્મણજીએ ઘણા પ્રશ્ન પૂછ્યા. એમાં માયા વિશે પ્રશ્ન પૂછો, જ્ઞાન વિશે પ્રશ્ન પૂછો, ભક્તિ વિશે પ્રશ્ન પૂછો, જીવ વિશે પ્રશ્ન પૂછો. જીવ દશા અને આ જીવ દશામાંથી માણસ શિવ તરફ કઈ રીતે પ્રયાણ કરી શકે એવા અનેક પ્રશ્ન કર્યા અને ભગવાન રામજીએ બહુ સરસ મજાના એના જવાબ આપ્યા છે રામચરિતમાનસમાં. લક્ષ્મણજી પ્રશ્ન પૂછે ને ભગવાન રામજી ઉત્તર આપે. માયા વિશે પ્રશ્ન કર્યો લક્ષ્મણજીએ, માયા કોને કહેવાય અને માયા એટલે શું? લક્ષ્મણજીએ કીધું કે આખું આ જગત એમ કહે છે માયામાં ફસાઈ ગયા છે, માયામાં ફસાઈ ગયા છે. તો લક્ષ્મણજી કહે માયા બલ્લા છે હું કે બધા લોકો માયામાં ફસાઈ ગયા? અમારા વામન બાપુ એક સરસ મજાનું દ્રષ્ટાંત આપતા કે માયા એટલે શું એમ. હવે નાનું બાળક હોય એને એવી સંસારિક માયા વ્યાપી ન હોય, પણ છતાં માયામાં ફસાવે છે કોણ? એવું એક નાનું એવું ઉદાહરણ અમારા વામન બાપુ આપતા. એ વામન બાપુ એમ કહેતા એ કે માયાનું સીધું સાદું સ્વરૂપ જોવું હોય ને જાણવું હોય તો એક દ્રષ્ટાંત આપવું. એ કે વામન બાપુ કે એક જ ઓસરીએ નાનો અને મોટો બે ભાઈ રહેતા હોય. એમાં મોટા ભાઈના ઘરે મહેમાન આવે, એક ઓસરીએ બે રહેતા હોય. મોટા ભાઈના ઘરે મહેમાન આવે, 7-8 મહેમાન આવે, એમાં બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવાની હોય. એટલે વામન બાપુ કે મોટો ભાઈ છે એ નાના ભાઈના ઘરેથી 2-3 ખુરશી લઈ આવે ને મહેમાન બેસે. પછી મહેમાન વિદાય લે એટલે મોટા ભાઈના ઘરે જે ખુરશી હતી લઈ ગયા હતા, આપી હતી. હવે નાના ભાઈને 2 વર્ષનો 3 વર્ષનું એક નાનું બાળક, એટલે એ નાના ભાઈના ઘરવાળા એ નાના છોકરાને એમ કે મોટા બાપુજીના ઘરે આપણી ખુરશી લઈ ગયા છે, એ લઈ આવે. એટલે છોકરો જાય અને ઢહડીને ખુરશી લઈ આવે. સમયાંતરે બીજી વાર મહેમાન આવે
અને મોટાભાઈ જ્યારે ખુરશી લઈ જાય ત્યારે મહેમાન બેઠા હોય ને છોકરો ખુરશી ખેંચે કે આ અમારી છે, આ માયા. જે મારાપણાની ભાવના છે એ જ માયા. તુલસીદાસજી મહાત્મા, વેદવ્યાસજી, સુખદેવજી આપણા શાસ્ત્રો પોકારીને પોકારીને કહે છે એ કે જે ભાષે છે એ ખરેખર આપણું નથી. આ જગતની અંદર જેટલું છે આપણું નથી અને આપણે માની બેઠા છીએ. આ જ મોટા મોટી માયા. માયા વિશે લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યા રામજીને. રામજીએ બહુ સરસ મજાના ઉત્તર આપ્યા છે. રામજીએ એક ચોપાઈમાં કીધું, મેં અરુમોર તોર તે માયા જેહી બસ કે ન હૈ જીવન કા. મારું નથી અને મારું માની બેઠા છીએ, આ જ મોટા મોટી માયા છે. હું અને મારું, તું અને તારું, આ જ માયા છે. અને આ જ માયાએ આખા જગતની અંદર બધાયને મોહિત કર્યા છે. માયા છૂટે ક્યારે છૂટે એ માટે થઈ લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ માયા ક્યારે છૂટે? ત્યારે રામજીએ કહ્યું એ કે જ્યારે આ જીવ છે એ જીવને સમજણ આવી જાય કે ખરેખર આમાં મારું કાંઈ છે નહીં, નામ છે એનો નાશ છે, સાથે કાંઈ પણ આવવાનું નથી, આવી સમજણ આવે, આવું જ્ઞાન થાય, ત્યારે માયા છૂટે. સમજણ આવવી જરૂર છે, સમજણ આવવી જરૂરી છે, સમજણ લેવી જરૂરી છે. જ્ઞાન માર્ગના ઉપાસકો એની દશા કેવી હોય, જ્ઞાન કોને કહેવાય, જ્ઞાન કઈ રીતે થાય, આ બધા પ્રશ્નો લક્ષ્મણજીએ પૂછ્યા છે. ભગવાને કહ્યું આ જગતની અંદર જેનું નામ છે એનો નાશ છે. આ આત્મા તત્વ છે, આત્મ તત્વ છે એ પરમ તત્વની અંદર ભળી જવાનો છે. આત્મા પરમાત્માની અંદર લીન થઈ જાય. એક દીવો જે છે, દીપક, એ સૂર્યનું સંતાન છે. દીવો બુઝાઈ જાય એટલે ક્યાં જાય? પ્રકાશની અંદર લીન થઈ જાય. આત્મા છે એ આત્મા દેહમાંથી છૂટી જાય એટલે છૂટીને ક્યાં જાય? એમ કે દેહમાંથી આત્મા છૂટી ગયો, તો છૂટીને ગયો ક્યાં? પરમ તત્વ પરમાત્માની અંદર ભળવા માટે. આકાશમાંથી એક પાણીનું બૂંદ પડે એમાં એ પાણીના બૂંદને સંતોષ નથી. આકાશમાંથી એક પાણીનું બૂંદ પડે અને ધાબામાં સુકાઈ જાય એમાં એ પાણીના ટીપાને સંતોષ નથી. એ જ પાણીનું ટીપું ફળીમાં આવે, આપણા ફળિયામાં આવે, ફળિયામાંથી બહાર જાય અને બજારની અંદર જો સુકાઈ જાય તો એમાં એ પાણીના ટીપાને સંતોષ નથી. પણ એ જ આકાશમાંથી પડેલું પાણીનું એક ટીપું આપણા ધાબામાંથી પડે, ધાબામાંથી ફળિયામાં આવે, ફળિયામાંથી બજારમાં જાય, બજારમાંથી કોઈ મોટી નદીની અંદર ભળી જાય. જરૂરી છે ભળવું, જરૂરી છે ભળવું. અને શાસ્ત્રો તો પોકારી પોકારીને કહે છે, આપણા સંતો ભજનની અંદર પોકારી પોકારીને કહે છે કે જે ભળ્યા ને એ જ મળ્યા. એવી રીતે એ પાણીનું ટીપું કોઈ મોટી નદીની અંદર ભળી જાય અને ભળ્યા પછી એ પૂર સ્વરૂપે કોઈ સરોવરમાં જાય, સરોવરમાંથી છલકાય, કોઈ મોટા ડેમની અંદર જાય અને નર્મદા જેવા ડેમ હોય એ ડેમે તે
એને રોકી ન શકે, એને બાંધી ન શકે, એને સાચવી ન શકે, અને એ પાણીનું ટીપું મોટા ડેમમાંથી છલકાય અને જ્યારે સમુદ્રની અંદર ભળી જાય ને ત્યારે એ મળેલો છે, એ ગંગાની સાથે મળેલો હોય તો ગંગા ગંગા ન રહે. એ પાણીનું ટીપું નર્મદાની અંદર ભળેલું હોય તો સમુદ્રની અંદર જતા નર્મદા નર્મદા ન રહે, વિલીન થઈ જાય. એવી રીતે 84 લાખ યોનિના જીવો, રામચરિતમાનસમાં કીધું છે, દરેક જીવોમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દેહ હોય અને જીવ હોય તો આ મારો અને તમારો મનુષ્યનો દેહ છે. રામચરિતમાનસની ચોપાઈ છે. તુલસીદાસજી મહાત્માએ કહ્યું છે, નરતનુ સમનાહી કવનેવું વેદી જીવ ચરાચર જાચત તેહી નરતનું સમ નહીં કવન એવું વેદી જીવ ચરાચર જાચત તેહી. 84 લાખ યોનિના જીવો એવી ઈચ્છા રાખે કે એકવાર માનવનો દેહ મળી જાય, એકવાર માનવનો દેહ મળી જાય. શા માટે? એટલા માટે કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે, યજ્ઞાર તથા યત્ક્રોમણંત્ર લોકાંચ કર્મ બંધનમ તદર્થ કર્મ કોંતય મુક્ત સંગ ચરાચર. આ દેહથી આ લોકમાં, આ મૃત્યુ લોકમાં નવા કર્મ કરવા માટે આપણને મળે છે. આપણે નવું કર્મ કરી શકીએ છીએ, આપણે સત્કર્મ કરી શકીએ છીએ. ભવાટવીના બંધનમાંથી મુક્ત થવા માટે માનવ દેહ જરૂરી છે અને આપણને મળ્યો છે વાલા. આપણને આ સરસ મજાનો માનવ દેહ મળ્યો છે, જેની કોઈ કિંમત ન કરી શકે, કિંમત થઈ ન શકે એવો આ કિંમતી દેહ આપણને જ્યારે મળ્યો હોય ત્યારે જ્ઞાન માર્ગના ઉપાસકો જ્ઞાન માર્ગ તરફ પ્રયાણ કરે, કર્મ માર્ગના ઉપાસકો કર્મ માર્ગ તરફ પ્રયાણ કરે અને ભક્તિ માર્ગના ઉપાસકો ભક્તિ માર્ગ તરફ પ્રયાણ કરે. કારણ કે જે ખાતાનો જીવ છે અને જેને જેમાં આનંદ મળતો હોય એમાં એને સંતોષ મળે. ઘણાને સેવા કરવાથી આનંદ મળતો હોય તો એ સેવામાં આનંદ કરે. કોઈ ભક્તિ માર્ગનો જીવડો હોય તો ભજન કરીને આનંદ કરે, સંતોના દર્શન કરે, જીવનમાં વિવેક લાવે, સાધુ સંતોનો સંગ કરે, ભજનનો સંગ કરે, સત્સંગનો સંગ કરે, એમાં એને આનંદ મળે. અને જ્ઞાન માર્ગના ઉપાસકો હોય, જ્ઞાન માર્ગ તરફ જાય, એમાં એને આનંદ મળે. મૂળ તો આ જીવન છે ને આપણને ઓળખવા માટે છે. હું કોણ છું, હું શા માટે આવ્યો, મારે ક્યાં જવાનું છે, જવા માટે કયો રસ્તો કયો અપનાવવો, એ બધું આપણને શાસ્ત્રો અને સંતો પોકારીને કહે છે. એટલે લક્ષ્મણજીએ ઘણા પ્રશ્ન કર્યા છે. જ્ઞાન માર્ગના પ્રશ્ન કર્યા, કર્મ માર્ગના કર્યા, ભક્તિ માર્ગના કર્યા. લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, ભક્તિ જે કરતા હોય, રામચરિતમાનસમાં તુલસીદાસજી મહાત્માએ ભગવાન રામજીએ શબરીજીને નવધા ભક્તિનું વર્ણન
બતાવ્યું છે અને આ નવ ભક્તિની બહાર કોઈ લગભગ છે જ નહીં, એમ બધું આવી જાય છે. તો લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો કે ભક્તિ જે છે એ ભક્તિ કરતાં કરતાં માણસ 25 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સુધી ભક્તિ કરે તો એનામાં ભક્તિ જીવનમાં ઉતરી છે કેટલી ઉતરી છે એ ખબર પડે કે નહીં? ભગવાન કે ખબર પડે? રામજી કે મારો ભક્ત ઓળખાઈ જાય. જે ભક્તિ કરે છે, ભજન કરે છે, સેવા કરે છે, સ્મરણ કરે છે, જ્ઞાની પણ એનામાં જ્ઞાન કેટલું છે, કેટલો પારંગત છે એનો પણ પરિચય થઈ જાય. ભગવાન રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે જીવન દરમિયાન જે ભક્તિ કરે એનામાં ભક્તિ કેટલી આવી છે, કેવો ભક્ત છે એની ઓળખાણ થઈ જાય છે. તો એક ભક્તની ઓળખાણ જીવનભર ભક્તિ કરી હોય તો કેટલું ભજન ઉતર્યું છે એ વિડીયો આપણે પછી બનાવશું આવતીકાલે. પણ અત્યારે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરા ઓલું શું કહેવાય સરપ્રાઈઝ કરી નાખજો, એટલે ઓલું બેલ દબાવો તો તમને બીજો વિડીયો મળે એમ. હવે પછી એનો બીજો વિડીયો કદાચ હું મેકું એટલે તો તમને એ વિડીયો મળી રહે એ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં સીતારામે કરવા, હરિઓમ, કોમેન્ટમાં સીતારામે કરવા વાલા સીતારામ કરજો. ઓળખાણી થાય, સાચી ઓળખાણી તો કરવાની છે, પણ આ તો એક વ્યક્તિઓનો આપણને પરિચય થાય, આપણે બધા મળીએ, દૂર હોઈએ પણ છતાં મળીએ. તો હવે પછીના વિડીયોમાં આપણે લક્ષ્મણજીએ પૂછેલા પ્રશ્નો છે એની ચર્ચા કરશું. તો આપ સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सत्य सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य गुरु महाराज की जय. हरिओम. जय सियाराम, जय सियाराम वाला.